પરંતુ ગુજરાતમાંથી 2 સિરિયલ કિલર ઝડપાયા છે। વલસાડના પારડીમાં થોડા દિવસ પહેલા એક યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન આ હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। અત્યાર સુધી આરોપીએ કુલ 6 હત્યા કરી હોવાનો પર્દાફાશ પણ થયો છે અને હજુ પણ આરોપી દ્વારા અન્ય ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે। જ્યારે બીજી તરફ અમદાવાદમાં જે ભુવા જે તાંત્રિકની ધરપકડ કરવામાં આવી હતી તે પણ સિરિયલ કિલર નીકળ્યો છે। 2-3 નહીં 12 હત્યાને અંજામ આપ્યો છે। આમ બંને ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી છે, ખૂબ જ ચેતવણી સમાન છે સમાજના એ દરેક નાગરિક માટે। ત્યારે આ ઘટનાઓનું ફરીથી પુનરાવર્તન ન થાય એના માટે જ આ બાબત જાણવી અને સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે। સિરિયલ કિલરની માનસિકતા શું હોય છે, આખરે કેમ તેઓ 1-2 નહીં પરંતુ અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દે છે। આ મુદ્દે TV9 મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી સાથે પણ વાતચીત કરી અને સૌથી પહેલા એ સવાલ કરાયો કે આવા સિરિયલ કિલરની માનસિકતા આખરે આવી કેમ થઈ જાય છે। આ સિરિયલ કિલર જે છે ને એ બેઝિકલી સાયકોલોજીકલ પ્રોબ્લેમથી પીડિત જ હોય છે એવું કહી શકાય। કારણ કે નાનપણમાં જે બનાવો એની સાથે બન્યા હોય એ બનાવો અને ઘટનાઓ એટલા ટ્રોમેટિક હોય છે, આઘાતજનક હોય છે એના માટે કે એ પછી એનો એક પ્રકારનો રોષ અભિવ્યક્ત કરે છે। અને હું એટલું કહી શકું કે જે લોકો સાયકોપેથિક હોય છે, જે લોકો પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતા હોય છે, આ બધી માનસિક સમસ્યાઓ છે જે લોકોના બાળપણની અંદર માતા પિતા વચ્ચે બહુ જ ઝઘડા થયા હોય, હિંસક વાતાવરણ હોય, એમને માર પડતો હોય, એ પોતાની નજરની સામે કોઈકને મારતા જોતા હોય, એ ઉપરાંત ઘણી બધી વખત એ લોકો બુલિંગનો શિકાર બન્યા હોય, એટલે કોઈએ એમને સખત હેરાન કર્યા હોય, એટલે ધીરે ધીરે એમના અચેતન માનસમાં સમાજ પ્રત્યેનો રોષ અને બદલો લેવાની ભાવના એટલી બધી તીવ્ર બની જાય છે કે કોઈને કોઈ રીતે આ પ્રકારનું વર્તન કરે છે। બની શકે કે અમુક પ્રકારના લોકો જે છે એ મનમાં એને ફિક્સ થઈ ગયા હોય સિરિયલ કિલરના, એટલે એવા જ લોકોને એ મારવાની કોશિશ કરે છે। અને સિરિયલ કિલરનું એક લક્ષણ એવું છે કે દરેક જગ્યાએ સિગ્નેચર સ્ટાઇલથી એ હત્યાઓ કરે છે, એટલે કોઈક એક ચોક્કસ રીતે જે હત્યાઓ કરે છે જેની પણ એની ઈચ્છા હોય ને। બિલકુલ, એટલે મનોચિકિત્સક જણાવી રહ્યા છે કે કોઈ જૂના બનાવો કે જેની મન પર ઊંડી છાપ હોય તેના કારણે તે સિરિયલ કિલર બનતો હોય છે। અન્ય સવાલ કરાયો કે સિરિયલ કિલર બનવા પાછળ કોઈ ઘટના અથવા કિસ્સાઓ ચોક્કસ રીતે જવાબદાર હોઈ શકે છે જેના કારણે એ આવા કૃત્યો કરે છે। કોઈ પણ સિરિયલ કિલરનો ઇતિહાસ આપણે તપાસીએ તો એટલું ચોક્કસ જોવા મળે છે કે એના બાળપણમાં બહુ જ મુશ્કેલીઓ સાયકોલોજીકલી જોવા મળે છે। બીજું એ છે કે સિરિયલ કિલર જે છે એની અંદર રહેલી જે આક્રમકતા છે એ આક્રમકતાનો ભોગ પહેલાં પોતે બની ચૂક્યા હોય છે અને પછી એ બીજાને એની આક્રમકતા પોતે દર્શાવે છે અથવા તો એ મારે છે કે હિંસા દર્શાવે છે, આવું જોવા મળે છે। મોટે ભાગે આવા જે સિરિયલ કિલર્સ જે છે દુનિયાના કોઈ પણ તમે ઇતિહાસ તપાસો તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જે લોકો હોય છે એમની માનસિક સ્વાસ્થ્યની અંદર ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે। ઘણી બધી વખત એમને ડિલ્યુઝનલ ડિસઓર્ડર એટલે કે મતિભ્રમયુક્ત વિકૃતિ પણ જોવા મળે છે। એમને વહેમશંકાના આધારે પણ ઘણા બધાને મારી નાખે છે, ઘણા બધાને પોતાની જે વ્યક્તિત્વ વિકૃતિઓના આધારે મારી નાખે છે। એ લોકો બહુ જ બુદ્ધિશાળી પણ હોઈ શકે, ઘણીવાર એ લોકો પ્લાનિંગ પણ જબરજસ્ત કરી શકે, ક્યારેક બુદ્ધિશાળી ના હોય પણ ક્યારેક એમને ફક્ત કોઈને કોઈ રીતે રિવેન્જ લેવો હોય, બદલો લેવો હોય અને પોતાની જાતને સાબિત કરવાની હોય, કોઈને મારે પછી પોતાને એનાથી જે સંતોષ થાય એનાથી એની વિકૃતિ સંતોષાય માનસિક રીતે, એ પ્રકારનું વર્તન વારંવાર કરવાનું એમને મન થતું હોય છે અને એટલા માટે આવું રિપીટ કરતા હોય છે। અને ઘણા બધા સિરિયલ કિલર્સ એવા પણ છે કે જે પકડાયા નથી, એ લોકો પણ હું એવું ચોક્કસ માનું છું કે માનસિક વિકૃતિનો જ ભોગ બનેલા છે।